આજે આપણી જે ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એને થોડી યાદ રાખજો. તમે પૂર્વની પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી જરૂર સ્વચ્છતા છે, નીતિમત્તા છે એ શીખજો, પણ અમુક આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલતા નહીં. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મા બાપને રાજી રાખવા, મા બાપને હાચવવા, મા બાપની સેવા કરવી. હાજા માંદા હોય, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, માતા પિતા ગુરુ અને રોગી આ ચારની સેવા કરવી, એને ભાવથી બોલાવવા. હાજા માંદા બા બાપુજી સાસુ સસરા હોય તો એની પાસે ઘડીક બેસવું, એને ખાવાનું પૂછવું, ક્યારેક મોઢામાં કોળીઓ દઈને મા બાપને ખવડાવવું, તો એનાથી એનો આશીર્વાદ મળે. આશીર્વાદ મફતમાં હાવ નથી મળતા ભાઈ. ગમે ત્યાં જઈને તમે કહો કે આશીર્વાદ દો, તે આ હું કઈ રીંગણા બટેકા છે અને આશીર્વાદ મળે ભાઈ? આ ઘણી વાર લોકો એમ છે ગમે કે આશીર્વાદ દો, એમ થોડો આશીર્વાદ મળે છે. મફતમાં તો બટેકા નથી મળતા, આશીર્વાદ મળે. જ્યારે તમારા સેવાથી કોઈ સદગુણથી રાજી થાય અને પ્રસન્ન થાય, એ પછી બોલે ભલે નહીં, એ આશીર્વાદ છે. કોઈ સંતની, કોઈ મા બાપની જે પ્રસન્નતા, કોઈ ગરીબની પ્રસન્નતા જે છે એ જ આશીર્વાદ છે. પછી એને બોલવું ન પડે કે જા ભગવાન તારું હારું કરશે. એનો અંતરાત્મા રાજી થાય એ આશીર્વાદ છે. અને કોઈનો અંતરાત્મા દુખાય, પછી ભલે તમને શ્રાપ ન આપે, પણ એનો અંતરાત્મા દુખાય એ જ શ્રાપ છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું કે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા એના જેવું કોઈ મોટું પુણ્ય નથી, અને એનો દ્રોહ કરવો એના જેવું કોઈ મોટું પાપ નથી. જીવનમાં એક આપણે એટલું નક્કી કરીએ, આ તમે જો હું બપોરે આ 3 વાગ્યા સુધી 2:30 વાગ્યા સુધી તડકામાં જાઓ, ઓલો ભાઈ કે સ્વામી મારે અહીંયા આવો, એક તો લેવી જ પડશે, એ બધું તૈયાર છે, આમ છે તેમ છે. હવે આ તમને હું કહું કે એક બી માણા આમ દુઃખી થતો હોય ને મને ગમે નહીં. આપણે રાજી કરવા કેટલો દાખલો કરીએ. તમારે તો તમારા પરિવારના સભ્યોને રાજી કરવાના છે. હા, અમારા બધા સાધુ આવે, હા, એ અહીંયા આવ્યા હોય તેને એની માવું ભૂલાઈ જાય ને એ રીતે અમે એને અહીંયા રાજી રાખીએ. નહીતર અટાણે કોઈ જુવાનિયાને ઘર છોડીને આવું કેટલું કઠણ હોય ભાઈ. થોડો પરિવારના લોકોને રાજી કરતા શીખો. માતા પિતાની સેવા કરવી, સાસુ સસરાની સેવા કરવી. અમારે સ્વામિનારાયણની એક સત્સંગીનો પરિવાર સુરતમાં, અને એના દીકરાની વહુએ એના દાદા સસરાની એવી સેવા કરેલી. એના દાદા સસરા ધામમાં ગયા ત્યારે એક ચિઠ્ઠી એની પૂજામાં લખીને મૂકતા ગયેલા કે જે કંઈ મેં ભજન ભક્તિ કરી છે એ હું મારે આ દીકરાની વહુને અર્પણ કરું છું. પરમાત્મા એના આત્માનું કલ્યાણ કરે. આશીર્વાદ એમ નહીં મળતો, કંઈક સેવા કરવી પડે, કંઈક કોકને રાજી કરવા પડે તો આશીર્વાદ મળે. અને જ્યારે જેની જરૂરિયાત હોય એ કરો તમે, એટલે એનો આશીર્વાદ ઓટોમેટિક મળે. એટલે ખાસ બધાએ પરિવારના સભ્યોને રાજી કરવાનું તાન રાખવું. પત્નીઓએ પતિને રાજી કરવા. આવા કાળા ગરમીના બિચારા ધંધેથી આવ્યા હોય એની માટે નાવાની વ્યવસ્થા કરી રાખવી જોઈએ. આ ટાંકીમાં પાણી ગરમ થઈ ગયા હોય તો બપોરે એકાદી ડોલ ભરીને એક બાજુ રૂમમાં મૂકી રાખવી જોઈએ. આવો ત્યાં ડોલ ટાઢી હોય એનાથી એના ધણી નાય. આવી તમે આમાં બીજું શું કરવાનું હોય? 2 ડોલ પાણી ભરીને આમ તમે સાઈડે રાખી મૂકો, એની મેળે ટાઢું થઈ જાય. કારણ કે ઉપરના ટાંકામાં ગરમ થઈ ગયું હોય, એક તો બિચારો ગરમીમાંથી આવ્યો હોય, અને આવે એટલે તરત ડોલ દેવી જોઈએ, લ્યો તમે પહેલાં નાહી લ્યો. અને આવે પછી થોડીક ગરમ ગરમ રસોઈ કરીને જમાડો તો બિચારા રાજી થાય. આ તો તમારે સિરિયલ જોયું એટલે 100 વાગ્યા મઢા ટીપીને મૂકી દો, ગરબામ રાખી, ઓલા ગરબામ રાખીને. હવે આવી ગરમી માલપાઈ પાણી પરસ્યો વળી ગયા હોય ને પછી આવે કે ખાઈ લ્યો, જો ડીશ તૈયાર છે. આમાં હું દી રાજી થાય કોઈ? જરાક આ તો બધું થોડુંક શીખવું જોઈએ ભાઈ. હા, અમારામાં જે અમુક રીતિઓ છે હજી, એટલે હું કહો, અમારા સાધુ સંતો કે બહાર ગયા હોય ને મોડા આવવાના હોય તો અમારા સાધુઓ આવે પછી રસોઈ બનાવે અને ભાવથી પીરસીને સંતોને જમાડે. થોડુંક ભાવ પ્રેમ બી હોવો જોઈએ. અને બધાય કામ નોકરોથી ન થાય બાપ, અમુક તો જાતે કરવા જોઈએ, જાતે. અમારા સુરતમાં ધરમસિંહ દાદા સ્વામિનારાયણ ભગવાનના ભગત, 75 વર્ષની એની ઉંમર છે. એમના બાપુજી 100 વર્ષ ઉપરના થયા,
પણ એ ધરમસિંહ દાદા પૈસે ટકે સુખી હોવા છતાંય પોતે ઈને એના ભાઈ પોતે જાતે એના બાપુજીની સેવા કરે. 24 કલાક એક માણસ તો એની પાસે દાદા પાસે હાજર જ હોય. થોડીક માતા પિતાને એ કઈ નોકરો પાસેથી ન થાય ભાઈ. એ રાખ્યા હોય એને તમે કહી દો કે ખાઈ લ્યો, એમ 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 કાંઈ થતું નથી ભાઈ. થોડુંક આપણામાં બી એ હોવું જોઈએ કે આપણે જાતે માતા પિતાને બધાને રાજી કરવા જોઈએ, એને ભાવથી જમાડવા જોઈએ, તો એ આપણા ઉપર રાજી થાય. આજે કૂતરાને ખવડાવે, પતિને ન ખવડાવે. કૂતરાને આમ આમ મોઢામાં કોળિયા લઈ લઈને ખવડાવે, લે તું ખા, લે તું ખા. અને પતિ આવે તો એ રાંધી મૂક્યું હોય કે તું ખાઈ લેશે કે. આવું હાવ ન હોવું જોઈએ. થોડું જીવનમાં ભાવ પ્રેમ વધે. આ ઝાઝા બિચારા પતિઓ તો છે ને પત્નીઓથી કંટાળી ગયા છે. જે ભાવ પ્રેમ ન મળે એટલે માણસ પછી થાકી જાય. જીવનમાં થોડોક ભાવ પ્રેમ જોઈએ, એ ન મળે એટલે માણસ પછી થાકીને કંટાળી જાય. કંટાળી ગયા છે અમુક અમુક પતિઓ પત્નીઓથી. એક ભાઈ એના પત્નીથી એટલા બધા કંટાળી ગયેલા તે પછી બધા મિત્રોને બોલાવ્યા સમજાવવા, હગાવાલાને, પણ ઓલી કાંઈ સમજે નહીં ને બિચારો કંટાળી ગયો. સરવાળે પછી એના સસરા પાસે ગયો અને જઈને કહે છે કે બાપુજી, તો એના સસરા કે હા બેટા શું છે? તો કે હવે હું તમારી દીકરીથી હાવ થાકી ગયો છું. તમે એમ કહેતા હતા કે મારી દીકરી તો ગાય જેવી છે, પણ હવે એ માથા મારતી થઈ ગઈ છે અને હું હવે થાકી ગયો છું બાપુજી, હવે તમે કાંઈક કરો કે હું હાવ આમ 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 મને ગમે ત્યારે વડકા ભરી લે, ગમે ત્યારે મારી લે, માણા તુણામાં મારી આબરૂના કાકરા કરી નાખે. હું હવે હાવ મને મરી જવાના વિચાર આવે છે, આત્મઘાત કરવાના વિચાર આવે છે. એટલે એના સસરાએ એના જમાઈનો વાહો થાબડ્યો અને કહે છે કે બેટા, એમ જિંદગીમાં હરેરી ન જવાય કે જો બેટા, મેં તો તારે અહીંયા ખાલી એક પીસ મોકલ્યો છે, આખો ટાંકો તો હું અહીંયા હાંસું છું. મેં તો ખાલી તારે અહીંયા એક પીસ, આખો ટાંકો તો હું અહીંયા હાંચું છું. બટા મને ખબર નહીં હોય કે આ કાપડ કેટલું ચડે છે ને કેટલું ઉતરે છે. પણ એમ હરેરી નો જવાય દીકરા, હરેરી નો જવાય. અમારે કૃષ્ણના જીવનમાંથી બી આ વાત તમને કેવી છે. જો જિંદગી છે, હારું મોળું બધું મળશે, પાત્રો હારા મોળા બધાને મળવાના, કર્મ સંબંધ અનુસાર બધું મળશે, હરેરતા નહીં. કોઈ જુવાન કોઈ દે આત્મઘાત તો કરતા જ નહીં. ગમે એવી પરિસ્થિતિ હોય, આવો હારો માણાનો દેહ મળ્યો, મરવું તો નહીં જ તે. આત્મઘાત તો કોઈ દી કરવી જ નહીં. તમને એમ લાગે કે હવે પરિવારમાં સેટિંગ નથી આવતું તો હરિદ્વારમાં જઈને બાવો થઈ જવું, પણ મરવું નહીં. રોટલો તો ગમે ત્યાં ઈશ્વર દેહે. ભજન કરીને, ભક્તિ કરીને, સમાજના સત્સંગના કામ કરી, કોઈ સામાજિક સંસ્થામાં જોડાઈ જવું, કોઈ સારા આધ્યાત્મિક સંસ્થામાં જોડાઈ જવું. મરી જ જવું છે ભાઈ, એના કરતાં આપણે કોઈ સારા કાર્યમાં ન જોડાઈ જાય, મરી શું કરવા જવું? એટલે આત્મઘાત તો કોઈ દિવસ કોઈએ કરવી જ નહીં. એક છોકરો 12માં ફેલ થયો તો આત્મઘાત કરવા તૈયાર થયો અને આમ પેલા બહુ મોટી મોટી વાતો કરેલી એના બાપુજી પાસે કે હું 95% લાવીશ. તેના બાપુજી કે તું 95 લાવીને તો તને 4 કાર લઈ દઉં ભેટમાં કે. અને પછી માલો મોબાઈલમાં ચડી ગયો ને ખરાબ મિત્રોની સંગત થઈ ગઈ, તે ભણવામાં ધ્યાન દીધું નહીં ને નાપાસ થયો. એટલે રિઝલ્ટ લઈને આવતા હતા એટલે એના મિત્રને કીધું કે હું હવે આ નાપાસવાળું રિઝલ્ટ મારા બાપુજીને બતાવી નહીં શકું, એટલે તું આ રિઝલ્ટ મારા પિતાને દઈ દેજે ને હું નદીમાં પડીને મરી જાઉં છું. એટલે એનો મિત્ર કે તું મૂર્ખો છો એ કે. એટલે કે કાં? એ કે તું અટાણે મરી જઈ શકે, નાપાસ થયો છો 12માં મરી જઈ શકે. કાલ એ કે તું ગમે ત્યાં પાછો ફરીને જન્મી શકે, વળી પાછું તારે કેજીથી ભણવાનું શરૂ કરવું પડશે એ કે. એમ કરતા સાનું મનો ધીરજ રાખીને આવતે વરે પાસ થઈ જઈશ. અને વાત બી સાચી ને ભાઈ, મરી જાય ત્યાં ફરીને પાછો ગમે ત્યાં જન્મવાનો તો ખરો, ફરીને પાછું ભણવું પડશે. હરેરવું નહીં જીવનમાં. હારા મોળા દિવસો બધાને આવ્યા જ કરે ભાઈ. અમારે તમારે બધાને અમારે ટકાવાળાને આવે, તમારે વાળવાળાને તો આવે. હારા મોળા દિવસો બધાને આવે જીવનમાં. એક હરખી આ દુનિયા ચાલતી જ નથી. એટલે જીવનમાં કોઈ દી હરેરવું નહીં, થાકવું નહીં. જીવનમાં કોઈ આ કૃષ્ણનું જીવન, આ કૃષ્ણને કાંઈ લેવા દેવા હતા? કેટલી માથાકૂટ, જેલમાં જન્મવું પડ્યું,
પોતાના મા બાપને છોડીને પારકા મા બાપ ભેગું રહેવું પડ્યું, 11 વર્ષ ગોકુળમાં રહેવું પડ્યું. મામાએ હગો મામો જ નડ કરે. તમે વિચાર તો કરો, કેટલા અસુરોને મારી નાખવા માટે મોકલ્યા, પણ કૃષ્ણ કોઈ દિવસ હાર્યા નહીં, કૃષ્ણ કોઈ દિવસ થાક્યા નહીં, કૃષ્ણ કોઈ દિવસ જીવનમાં હરેર્યા નહીં. કેટલી ઉપાધિઓ કૃષ્ણના જીવનમાં આવી, પણ છતાંય કૃષ્ણ કોઈ દી હરેર્યા નથી. એટલે મારે બધાને, બહેનો ભાઈઓ બધાને, કદાચ સાસુબા થોડા કજાડા હોય ને હેરાન કરતા હોય તો દીકરાની વહુએ આત્મઘાત ન કરવી. હા, એ હમણાં માં ઉકલી જાવે, ગૌઢા તમ થઈ ગયા હોય, મરવું નહીં. આત્મઘાત તો કોઈ દી કરવી જ નહીં. મારે તો આ મારે કથા તો છે જ, પણ આ તમે સમજો ને, મારો મોટિવેશનનો પ્રોગ્રામ પણ છે. હું બધાને મોટિવેટ કરું છું કે જિંદગીમાં હરેરવું નહીં. હારા મોળા દિવસો આવ્યા કરે ભાઈ, હાર જીત થયા કરે, આ જીવન છે એમાં બધું થયા કરે. કૃષ્ણના જીવનમાંથી આ શીખવું, કોઈ દી હરેરવું નહીં, કોઈ દી મોળા ન પડવું. જીવન જીના આસાન નહીં હોતા. જિંદગી જીવી ને ભાઈ, મરવું હેલું છે, જીવવું અઘરું છે. મરવું હેલું છે, જીવવું અઘરું છે. એટલા માટે કોઈ કવિએ બહુ સરસ શેર લખ્યો છે કે જિંદગી જીના આસાન નહીં હોતા, બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા. जीवन जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता. जब तक न पड़े हथौड़े की चोट, पत्थर भी भगवान नहीं होता. पत्थर भी भगवान. आ पत्थर होय ने एनी हथौड़ानी चोट पड़े, टाकणा माथे पड़े, त्यारे ई पत्थरमांथी भगवाननी मूर्ति बने. एम भगवान नहीं बनतो भाई, ए टाकणा तो खावा पड़े. एम जीवन से एमा संघर्ष तो करवो ज पड़े. हरेरवू नहीं, थाकवू नहीं, आत्मघात करवी नहीं. आ हाथे करीने दुख आवे एवा कामे न करवा. अतिशय माथे ऋण के अतिशय देणु न करवू. धंधामां बी आम धीरे धीरे हालवानी रीति केवी होय, एक पग स्थिर थाय पछी बीजो मुकाय, ई स्थिर थाय पछी बीजो मुकाय. अजगर ने तमे कोई दी झाड़वे चढ़तु जोयुं होय जोजो, ए आम पेलुं मोढुं आम वींटाई जाय, पछी અહીંથી ઉપરથી ઊંચું થાય, અહીંયા સ્થિર થાય, પછી ઉપર પાછું જાય. સ્ટેપ બાય સ્ટેપ જીવનમાં જાવું. બહુ ખોટી ઓવર સાહસ બી ન કરવા, પણ જિંદગીમાં ક્યારેય પાછું પણ ન પડવું. સમયે સમયે કામ કરી લેવું. જીવન છે એમાં ગમે ત્યારે ગમે થાય, પણ એમાં થાકવું નહીં, હરેરવું નહીં. અને એટલા માટે એક બે અસફળતા મળે ને માણસને, તે માણસો થાકી જાય છે. સેજ બાબતમાં આમ હરેરી જાય છે. કોઈની હારે આમ રવિવારે ક્યાંક બગીચામાં ફરવા ગયો હોય ને જરાક પ્રેમ થઈ ગયો હોય, પછી એમ કે મારે તો હવે નથી બીજે લગ્ન કરવાના, લંઘાઈ ગયેલા રીંગણા જ હોતી છે, હું હવે આત્મઘાત કરી લઉં. એટલે પણ તમે મરી હું કરવા જાશો, બીજે મળી જા તને. નાની નાની બાબતમાં જિંદગી છે ભાઈ, એમાં સારું મોડું તો બધાને આવ્યા કરે. એક અસફળતા, ક્યાંક ધંધામાં સેજ અસફળ થાય એટલે કે હવે હું મરી જાઉં. કોઈ બી બાબતમાં સેજ એમ કંઈક થાય ને એટલે કે હવે હું જીવી નહીં શકું. મેં હમણાં મોટા મોટા ડોક્ટરોને આત્મઘાત કરતા જોયા છે. કારણ કે આ લોકો પાછા કોઈ પાસે જઈને સરળ તો થઈ શકે નહીં, કોઈ પાસે જઈને હળવા તો થઈ શકે નહીં, એટલે પછી માણસ મરી જવાના વિચાર કરે. મારે તમને એ કહેવું છે કે અસફળતા મળે ફરીને પાછો પ્રયત્ન કરો. असफलताएं इंसान को तोड़ देती है, किंतु जिंदगी की राह को नया मोड़ देती है. असफलताएं इंसान को तोड़ देती है, जिंदगी की राह को नया मोड़ देती है. जो करते हैं जी जान से पूरा प्रयास, असफलताएं उनको छोड़ देती है. મહેનત કરવી પડે, પુરુષ પ્રયત્ન કરવો પડે, થાકવું નહીં, હરેરવું નહીં. બધાને મારી કેવું, પરિવારમાં હરેરવું નહીં, થાકવું નહીં, થોડુંક હળી મળીને આનંદમાં જિંદગી જીવતા શીખી જવી ભાઈ. નકરા મોઢા ચડાવીને શું કહેવાનું? દેરાણી જેઠાણી બોલતા ન હોય, એકાબીજાની હામું જામ ઓલી બે ઘરની ભેહું વવડે પાણી પીવા ગયું એમ કાતરું માર્યા કર. શું કરવા ભાઈ? આવા દ્વેષ શું કરવા રાખવા? આપણે મહેમાન થઈને આ દુનિયામાં આવ્યા, એક દી વયું જવું છે, મોજથી જિંદગી જીવવી. બહુ અબોલા ન રાખતા કોઈની હારે. મારે તો મારી જિંદગીમાં કોઈ દી કોઈની હારે અબોલા નથી થયા, એટલે હું કહું. હા, કોઈને અબોલા શું કરવા રાખવા? તો તમે શું સમજો છો કે અમને નડનારા નહીં હોય? એમ હોય જ. બગાડનારાય હોય, નડનારાય હોય, નિંદા કરનારાય હોય, ટીકા કરનારાય હોય, વાંકું બોલનારાય હોય. અને છતાંય જો એ માણા અમારા પ્રસંગમાં આવ્યા હોય ને, તોય અમે પાછો એને ભાવથી હાર જ પહેરાવીએ. હોય માણસો તો આ દુનિયામાં બધી પ્રકારના હોય ભાઈ.
એટલે બહુ રાગ દ્વેષ ન રાખવા, કૃષ્ણના જીવનમાંથી શીખીએ, જિંદગી થોડી મોજમાં જીવતા શીખો.